ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। રાજકોટના ગોંડલના ભગવતપરા શાળા નંબર 5 નજીક બંધ મકાનમાં દીપડો ઘૂસ્યો। દીપડાના જોવાથી તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી તો ગોંડલમાં દીપડો દેખાતા પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો અને પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો। દીપડાના હુમલામાં ગોંડલ ફાયર વિભાગના દીપકભાઈ વેગડા ઇજાગ્રસ્ત થયા। ફાયરના કર્મચારીને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા હાર્દિક જોશી। જી હાર્દિક। જી, ગોંડલની ભગવતપરા વિસ્તારમાં જે છે દીપડો ઘૂસી ગયો છે। એક મકાન જે શાળાનું બંધ મકાન હતું એ બંધ મકાનમાં દીપડો ઘૂસી ગયો હતો। અત્યારે ફાયર વિભાગ દ્વારા એમની રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે। આ રેસ્ક્યુની કામગીરી દરમિયાન જે દીપડાએ એક જે છે વ્યક્તિ પર હુમલો કરી દીધો હતો, એમને ગંભીર ઈજા પહોંચતા અત્યારે એમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી ગયા છે। આ ઉપરાંત જે છે સ્થાનિક લોકોમાં પણ એક ભયનો માહોલ છે। દીપડો જે છે ઘૂસી જતા અફરાતફરીનો પણ માહોલ સર્જાઈ ગયો છે। દીપડો જ્યારે ઘૂસ્યો હતો અને ત્યારબાદ વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે, તો શું કાર્યવાહી હાથ ધરાઈ છે? દીપડો જે છે એ આજે બપોરના સમયે ત્યાં શાળાના બંધ મકાનમાં ઘૂસી ગયો હતો અને ત્યારબાદ જે છે સ્થાનિકોને જાણ થતા એમને તરત જ જે સ્થાનિક ફાયર બ્રિગેડ છે એમને જાણ કરી હતી। આ ઉપરાંત જે છે સ્થાનિક તંત્ર પણ ત્યારબાદ તરત હરકતમાં આવી ગયું હતું અને દીપડાનું રેસ્ક્યુ કરવા માટે તાત્કાલિક ગોંડલના જે ભગતપરા વિસ્તાર છે ત્યાં પહોંચ્યા હતા। બંધ શાળાનું જે મકાન છે એમના ઉપરના ભાગેથી જે છે ઉપરનો ભાગ તોડી અને દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવી ગયું હતું। આ દરમિયાન દીપડો જે છે ત્યાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો અને એ સમય દરમિયાન એક ફાયર વિભાગનો જવાન જે હતો એના પર હુમલો કરી દીધો હતો। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો જ્યારે વન વિભાગે અને ફાયર વિભાગે આ અંગે તજવીજ હાથ ધરી હતી, ફાયરના જવાન પણ એ અંતર્ગત જ ઘાયલ થયા। આ દીપડાને રેસ્ક્યુ કરવા માટેની જે કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે પણ અફરાતફરી જાણે મચી ગઈ હતી। આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો અને વન વિભાગની ટીમ પણ હાલ આ જ અંગે કામગીરી કરી રહી છે। તો શાળા નંબર 5 પાસે જ્યાં બંધ મકાનમાં દીપડો ઘૂસી આવ્યો હતો, ઉપરના ભાગેથી તેને બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી અને ફાયરના જવાનો તેમજ વન વિભાગની ટીમને પણ જાણ કરાઈ હતી। વન વિભાગની ટીમે પણ આ અંગે તેના રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા પરાક્રમસિંહ। પરાક્રમ, જે ગોંડલના ભગવતપરામાં શાળા નંબર 5માં બંધ મકાનમાં દીપડો ઘૂસી આવ્યો હતો, વન વિભાગે આખરે શું કર્યું અને આ દીપડો ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, તે અંગે કોઈ ટ્રેસિંગ માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે કે કેમ? જી ચોક્કસ, અત્યારે વન વિભાગના અધિકારીઓ દોડતા થયા છે। શહેરની અંદર પ્રથમ વખત આ દીપડો ઘૂસી ગયો છે। ગોંડલની જે સીમ વિસ્તાર છે ત્યાં ઘણી વખત દીપડા અથવા તો સિંહ આવેલાના દાખલાઓ બન્યા છે, પરંતુ શહેરની અંદર જોઈ શકાય છે કે જે રહેણાંક વિસ્તાર છે, જે ભગવતીપરા જે ગોંડલની વચ્ચોવચ્ચ વિસ્તાર આવેલો છે, ત્યાં દીપડો ઘૂસી જતા નાસભાગ મચી જવા પામી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે ભયાનક રીતે જે દીપડો છે તે જે અગાશી પર અને જે છાપરાઓ છે તેની પર ચડી જતા દોડધામ મચી ગઈ છે। નગરપાલિકાના જે અધિકારીઓ સાથે પણ વાતચીત થઈ છે, તેઓ અત્યારે રેસ્ક્યુ કરવા માટે ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે અને જે સ્થાનિક જે પ્રશાસન છે, જે આગેવાનો છે નગરપાલિકાના, તેઓ પણ સતત સંપર્કમાં છે। અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે લોકોમાં નાસભાગ મચી ગઈ છે અને એક વ્યક્તિ છે તેમને અત્યારે ગંભીર પ્રકારની ઈજાઓ થવા પામી છે। જી, જે રેસ્ક્યુ માટેની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં એક ફાયરના જવાન પણ ઇજાગ્રસ્ત થયા છે, તો હાલ અત્યારની શું સ્થિતિ છે? દીપડાને પકડી લેવામાં આવ્યો છે કે હજુ પણ એ કામગીરી યથાવત છે? જી ચોક્કસ, એક વ્યક્તિ ગંભીર થયા છે ત્યારે ફોરેસ્ટ વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી છે। નગરપાલિકાના જે આગેવાનો છે અને નગરપાલિકાના જે અધિકારીઓ છે તેમને તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી દીધી છે, પરંતુ ગંભીરતાપૂર્વક વાત એ કહી શકાય કે ભગવતીપરા છે તે ગોંડલની વચ્ચોવચ્ચ આવેલો વિસ્તાર છે અને ત્યાં જે દીપડો આવી ગયો છે, આ પહેલા જે ગ્રામ્ય વિસ્તારની અંદર અનેક વખત જે સિંહ છે તે ઘૂસી ગયા છે, દીપડાઓ પણ જોવા મળતા હોય છે, પરંતુ પહેલી વખત શહેરની અંદર એ પણ દિવસે મોટાભાગે રાત્રિના સમયે દીપડાઓ જોવા મળતા હોય છે, રાત્રિના સમયે સીમ વિસ્તારમાં જોવા મળતા હોય છે। રાજકોટની ભાગોળે પણ આજી ડેમ અને પ્રદ્યુમન પાર્કમાં પણ ગત વર્ષે દીપડો ઘૂસી ગયો હતો અને જે એક જે કહી શકાય કે જે પ્રદ્યુમન પાર્કની અંદર પણ મારણ કરવામાં આવ્યું હતું। ત્યારે જે શહેરી વિસ્તારોની અંદર હવે દીપડા દિવસે ઘૂસી જવાના જે બનાવો બન્યા છે, એક મોટી બાબત કહી શકાય। ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા રેસ્ક્યુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અત્યારે નગરપાલિકાના જે અધિકારીઓ છે, નગરપાલિકાનો સ્ટાફ છે, તેમના દ્વારા જાણ કરવામાં આવી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।